નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો હરણી બૂટકાંડમાં મૃત્યુ પામેલા 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિના દિવસે પ્રજ્ઞાચક્ષુ એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પીડિત પરિવારો તથા આશીષ જોશી, મ્યુનિસિપલ કાઉન્સિલર વોર્ડ નંબર 15 હાજર રહ્યા હતા। હરણી લેક ઝોનના મેઇન ગેટ પાસે કાર્યક્રમ યોજવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે આજથી 2 વર્ષ પહેલા 18 જાન્યુઆરીની મોડી સાંજ વડોદરાના ઇતિહાસમાં કાળી રાત બની ગઈ હતી, કારણ કે એ દિવસે ભ્રષ્ટાચારીઓએ 12 માસૂમ બાળકો અને 2 નિર્દોષ શિક્ષિકાઓના જીવ લીધા હતા। આજે 2 વર્ષ પછી પણ એ ભ્રષ્ટાચારના આરોપીઓ હરણી લેક ઝોનની પાડ પર બેસીને રાક્ષસી અટ્ટહાસ્ય કરી રહ્યા છે અને સરકારના વચન છતાં ચમરબંધીઓ છૂટી ગયા છે। હરણી લેક ઝોનની દુર્ઘટનાથી આજે પણ વડોદરાવાસીઓ યાદ કરતા ધ્રુજી ઉઠે છે। માસૂમ બાળકો અને શિક્ષિકાઓના મોત પછી સરકારે વાયદા કર્યા હોવા છતાં આરોપીઓને 2 વર્ષ પછી પણ સજા મળી શકી નથી અને ઉલટાનું આરોપીઓ સરકારી કાર્યક્રમોમાં હાજર રહેતા પણ થઈ ગયા છે। સરકારના આદેશ પછી આ દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી એસઆઈટી દ્વારા 15 દિવસમાં રિપોર્ટ સરકારને આપશે તેવી જાહેરાત કરાઈ હતી, પરંતુ 2 વર્ષ પછી પણ પીડિતોને અને વડોદરાની જનતાને ન્યાય મળ્યો જ નથી। કે આજે જ આ ઘટના બની છે। મારું એટલું જ કહેવાનું છે કે જે ઘટના જેના બેદરકારીના લીધે બની છે, આ બધા તંત્ર હોય કે તંત્રના લાગતી અધિકારીઓ હોય કે પછી આ લેક ઝોનવાળા હોય કે સ્કૂલના સંચાલકો હોય, આ બેદરકારીના લીધે આ ઘટના બની છે। છતાં તમે જોતા હશો કે એ કોઈ પણ લોકો અમારા કેસમાં અમારું સપોર્ટ કરતા નહીં। 2 વર્ષથી અમને ન્યાય મળતું નહીં અને હવે એવું લાગે છે કે હવે વર્ષો પણ બીતી જશે તો પણ અમને ન્યાય મળશે જ નહીં। કારણ એ લોકોને, સત્તાધારી લોકોને ખાલી સત્તાનું, પૈસાનું ને બધાનું મોહ છે। તમે જોઈ શકો છો, અમે અમારા બાળકોને શ્રદ્ધાંજલિ આપવા આવે તો પણ પોલીસનું કેટલી બધી ટીમ અહીંયા છે, બરાબર। અરે જ્યારે સ્કૂલ પ્રશાસન હોય કે બધા અધિકારીઓ હોય, હાઈકોર્ટ ઓર્ડર કરતી હોય કે એ લોકો ગુનેગાર છે, એમના પર એક્શન લો, છતાં એના પર એક્શન ન લેતા, એના ઉપર કોઈ કાર્યવાહી નહીં કરતા એ પીડિત પરિવારોને હેરાન કરે છે। વારે ઘડી એ પોલીસવાળા તંત્રના એક્શનથી અમે હેરાન કરે છે। તો તમે જોઈ શકો છો, તંત્ર ખાલી પીડિતો માટે અને જનતા માટે નથી, એ ખાલી એમનું પોતાની રોટલી શેકવા માટે સત્તા ઉપર બેસેલા છે। 2 વર્ષથી કોઈ પણ કાર્યક્રમ હોય, કશું ફંક્શન હોય તંત્રનું, તો અહીંયા પીડિત પરિવારના ઘરે પોલીસ બેસાડીને ગોપાલ શાહ હોય કે વિનોદ રાવ હોય કે પછી પરેશ શાહ હોય, એને એ લોકો ઇન્વાઇટ કરે છે। જ્યારે હાઈકોર્ટ એમને ગુનેગાર તરીકે જામીન ઉપર છોડે છે, છતાં એમને એ લોકો ઇન્વાઇટ કરે છે અને અમે પીડિત થઈને અમારા ઘરે પોલીસવાળા બેસાડી છે। એટલું બધું સારું ન્યાય એ તંત્ર અમારા જોડે કરી રહ્યા છે। તો અમે 2 વર્ષ શું, અમે આખી લાઈફ ટાઈમ અમે છોકરા પાસે બી જાય ને તો પણ એ લોકો અમે ન્યાય નહીં આપતા, કારણ ન્યાય માટે બેસેલા વ્યક્તિ 2 વર્ષ ન્યાય માટે લાવતા નથી, બરાબર। તો એ ન્યાય માટે નથી બેસેલા, એ ખાલી એ પોતાનો રોટલો શેકવા માટે બેસેલા છે। એટલે અમે ન્યાય માટે તો કશું જાણકારી જ નહીં કે એ લોકો અમને ન્યાય આપશે। એ તો આટલું સુધી કેસ અમારું ચાલ્યું, વર્તન સુધી પહોંચ્યું તો એ તો ખાલી હિતેશ સર છે અને આશીષ સર છે એના માટે પહોંચ્યું છે, નહીં તો એ લોકોને જનતાની તો કશું પડેલી છે જ નથી। છતાં એ લોકો અમે સપોર્ટ કરે તો વારે ઘડી એ લોકોને પણ એ લોકો પોલીસવાળા હોય કે સત્તાધારી લોકો હોય એમને હેરાન કરે છે। એટલું જ કહેવાનું છે, જ્યારે તમે કાઇટ ફેસ્ટિવલમાં ગોપાલ શાહને બોલાવો છો, મોટા મોટા ફંક્શન કરો, ત્યારે તમે જ્યારે હાઈકોર્ટમાં ગુનેગાર તરીકે જોડાયેલા વ્યક્તિને તમે બોલાવતા હોય તો તમે જનતા માટે બેસેલા નથી, તમે ખાલી તમારા સત્તાધારી પક્ષ માટે અને તમારી રોટલી અને તમારું ફેમિલીનું ભવિષ્ય સુધારવા માટે બેસેલા છે। કેટલી યાદ આવી રહી છે આજે છોકરાની? આ દિવસે કયો પલ એવો યાદ આવ્યો છે કે આજે છોકરાઓને કયો એ પલ યાદ તો વારે ઘડી આવે છે। એટલું જે વ્યક્તિના, જે દીકરીના મોઢું જોઈને મારી સવાર થતી હતી, એના નામથી મારી સવાર થતી હતી, એને વારે ઘડે યાદ થઈને મારી સાંજ આખો દિવસ થતો હતો। એ કોઈની બેદરકારીના લીધે અને કોઈનો પૈસા કમાવાના હવસના લીધે એની જાન ગુમાવી છે। એ દીકરીને તો યાદ મને વારે ઘડીએ આવે છે।
ત્યારે સંતાલી ખાતે પહોંચ્યા છે, હજુ તંત્ર ન્યાય નહીં મળી, ક્યાંક ને ક્યાંક પરિવાર હજુ વંચિત છે ન્યાય માટે, શું કહેશો? 2 વર્ષ પહેલાં હરણી લેક ઝોનમાં બોટકાંડ થયો હતો. 12 બાળકો, 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા. જે તે સમયે હરણીના પીઆઈ ટંડેલ સાહેબ સાથે અમે લોકોએ શિક્ષકની બોડી કાઢી હતી, સાથે 2 બાળકોની બોડી કાઢી હતી. અને જો તો 2-3 દિવસ સુધી અમે અહીંયા જ હતા અને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગયા વર્ષે પણ અમે શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું. આજે જ્યારે હું 10 વાગ્યાથી અહીંયા હવનનો કાર્યક્રમ રાખ્યો છે કે બાળકોને આત્માને શાંતિ મળે અને સત્તાધીશોનું ધ્યાન દોરવા માટે હવન કરી આવ્યો છું. 10 વાગ્યાનો આવ્યો છું પણ આનાકાની કરે છે અને અત્યારે એવું જણાવી રહ્યા છે કે પરમિશન લેવી પડશે. તો આની પરમિશન શાના માટે? વડોદરા શહેરના બાળકો તો ઉજળું ભવિષ્ય હતું જે ડૂબી ગયું છે. એના માટે સરકારને જગાડવી છે, સત્તાધીશોને જગાડવા છે. ત્યારે જો કહેતા હોય કે પરમિશન લેવી પડશે તો હું જઉં છું હરણી પોલીસ સ્ટેશન, પરમિશન માટે લેટર પણ આપી દઉં છું. આવવાના દે પછીની વાત છે, પરંતુ વડોદરા શહેરના હિત માટે જે તમે લડતા આવ્યા છે લડતા રહીશું. અને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે તો શ્રદ્ધાસુમન વડોદરા શહેર પણ કરે તેવી અમારી વિનંતી છે. સંતાલી ખાતે પહોંચ્યા છે, હજુ પરિવારને ન્યાય નહીં મળ્યો, શું કહેશો? આજે 2 વર્ષનો સમય પૂરો થયો. આ 24 મહિના જે વડોદરા શહેરના 12 બાળકો અને 2 શિક્ષિકાઓ તંત્રના પાપના કારણે, ભ્રષ્ટાચારના કારણે આ તળાવમાં ડૂબીને મોતને ભેટ્યા. આજે એ દિવસ છે કે એ માતાઓએ સવારમાં પોતાના બાળકોને હોંશે હોંશે તૈયાર કર્યા હતા. એ માતાઓ નથી જાણતી કે હવે આ છેલ્લો વાર હું મારા બાળકને તૈયાર કરું છું ને ફરી એ પાછું નથી આવવાનું. જ્યારે રાત્રે એમની લાશો ઘેર આવે છે ત્યારે આ વડોદરા શહેરના નાગરિકોને ખબર પડે છે કે આ પીપીપી મોડલથી કરેલો સૌથી મોટો તંત્રનો ભ્રષ્ટાચાર છે. આ 12 બાળકો જતાં જતાં આ કરેલો ભ્રષ્ટાચાર, અબજો રૂપિયાની, કરોડો રૂપિયાની આ મિલકત જે પાણીના ભાવે તંત્રએ ભ્રષ્ટાચારથી કોન્ટ્રાક્ટરોને સોંપી દીધી, જે ઉજાગર કરીને ગયા છે, ત્યારે એ બાળકોના પરિવારોને ન્યાય તો મળ્યો નથી. પીડિત પરિવારની જગ્યાએ એ લોકો કોઈ મોટા ગુનેગાર હોય એમ જ્યારે પણ કોઈ આવે નેતા ત્યારે એમને ઘરમાં નજરકેદ કરવા. અને નવું હવે તો તંત્ર અને રૂલિંગ પાર્ટી એવું શીખી છે કે જે આ આખા કેસનો માસ્ટર માઇન્ડ ગણાય છે, જેને માસ્ટર માઇન્ડ પોલીસે ગણ્યો છે, એને પણ હવે આમંત્રણ આપે છે. હયાત હોટલમાં આમંત્રણ આપે, પતંગોત્સવમાં આમંત્રણ આપે, એમનું ભાજપનો કાર્યાલયનો 3જો 4થો માળનું ઇન્ટિરિયર બનાવવા માટે એને નિમણૂક કરે. એટલે આપ સમજી શકો છો કે આ કયા પ્રકારે આ શહેરમાં આ રૂલિંગ પાર્ટી કામ કરે છે. બીજી મહત્ત્વની વાત કે આ એક વડોદરા શહેર એવું છે કે જ્યાં નાગરિકો ભ્રષ્ટાચારનો ભોગ બને છે. હજુ મહિનો પણ નથી થયો, ખુલ્લા ગટરમાં એક વ્યક્તિ પડીને મરી ગયો, એનો આખો પરિવાર રજળી ગયો. આ શહેરની અંદર ડોર ટુ ડોરની ગાડીથી કચડાઈને બાળકો મરે છે, જોય ટ્રેનથી અથડાઈને મરે છે, પૂર આવવાથી ડૂબીને મરે છે, ખાડા ટેકરા ભૂવાથી લોકો મરે છે, ગાયથી અથડાઈને લોકો મરે છે. અને આ ભ્રષ્ટાચારથી તમે જુઓ કે આ બોટકાંડમાં 12 બાળકો ડૂબીને મરી ગયા, 2 શિક્ષિકાઓ મરી ગઈ. ત્યારે 2 વર્ષ પછી પણ માનનીય મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી જે સ્પેશિયલ એજન્ડા, જે 2 માતાઓને કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ એજન્ડાથી આવ્યા છો, સાહેબ એમનો કોઈ એજન્ડા નહોતો. ને આજે બી એ જ એજન્ડા છે કે એમના મૃતક બાળકોને ન્યાય મળે. અને એ ન્યાય માટે આજે પણ આમ તેમ ભટકે છે. 2 વર્ષ પૂરા થયા, ન્યાય મળ્યો નહીં. વળતર માટે ખૂબ લાંબી લડાઈ લડી, વળતર ના મળ્યું. હોશિયાર કોટિયા બંધુઓ, એમની પાસે પૈસા છે, એનો ઉપયોગ કરીને છેક સુપ્રીમ કોર્ટ સુધી ગયા. જ્યારે આ ગરીબ બાળકો પાસે, એમના પરિવાર પાસે સુપ્રીમ કોર્ટ જવાના રૂપિયા નથી. અને જે 35 લાખ રૂપિયા વળતર નક્કી કરવામાં આવ્યું હતું, એ વળતરની જગ્યાએ આજે 25% જ વળતર. અને કોઈનું બાળક મારી નાખો, વળતર પણ તમે ઇન્સ્ટોલમેન્ટથી આપો. એ કેટલી હદે ન્યાય છે? એટલે હું ચોક્કસ કહીશ કે આ વડોદરા શહેરની મહિલાઓ આ બધું જોજો. આવનારા દિવસમાં જ્યારે તમે બટન દબાવવા જાઓ તો લાગણીવશ થઈને નહીં, પણ આ બાળકોને ન્યાય મળે. કારણ
કે આ વડોદરા શહેરમાં હવે મહિલા અને બાળ વિકાસ મંત્રી છે, આ વડોદરા શહેરમાં મહિલા મેયર છે, છતાં પણ આ વડોદરા શહેરની મહિલાઓ ન્યાય માટે 2 વર્ષથી ઝંખી રહી છે. એટલે હું ચોક્કસ કહીશ વડોદરાની સંસ્કારી જનતાને કે આ બધું જોજો અને સમજજો. Subscribe now and press the bell icon. Never miss an update.